તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। વલસાડ ઓરંગા નદી પર નવા પુલના નિર્માણ પર ગર્ડર પડતા દોડધામ મચી ગઈ છે। જે મહત્વના સમાચાર ગર્ડર પડતા 4 શ્રમિકો ત્યાં દટાયા છે। તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગર્ડર પડતા શ્રમિકો દબાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। अचानक गड्डर पड़ता दौड़धाम मची गई हती। आ साथे ज राहत बचाव कार्य चाली रह्युं छे। वलसाड पोलीसे घटना स्थळे पहोंची आगळनी तपास हाथ धरी छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રિಯಾಂક। ગર્ડર પડતા દોડધામ મચી ગઈ તો શું વિગતો મળી રહી છે? જી, સૌપ્રથમ તો વલસાડના ઓરંગા નદી પર જે કૈલાસ રોડ પાસેથી જે બ્રિજ છે ત્યાં જૂનો બ્રિજ જે છે એની બાજુમાં નવો બ્રિજ બની રહ્યો હતો। દર્શકોએ આ જાણવું ખૂબ જરૂરી છે। જે નવો નિર્માણાધીન બ્રિજ હતો તેની ગર્ડર તૂટી છે। એ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું। જ્યારે આ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે એક પિલરથી લઈને બીજા પિલર સુધી જે લોખંડની ગર્ડર બનાવવામાં આવે છે અને એના પર જે કામ ચાલતું હોય છે એ અચાનક વચ્ચેથી બેસી જતા આ ઘટના બની હતી। 5 જેટલા મજૂરો હતા, જેમાંથી 4 મજૂરોને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને આ સંદર્ભમાં વધુ તપાસ ચાલુ છે। મહત્વની બાબત એ પણ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અત્યારે અહીં આવી ગયા છે અને આ તપાસ હાલ ચાલુ છે। પોલીસે તમામ એરિયા કોર્ડન કરી દીધો છે। કોઈ પણ વ્યક્તિને ડિસ્ટર્બન્સ ન થાય તે રીતની કાર્યવાહી પોલીસે કરી છે। ડાયવર્ઝન્સ આપી દેવામાં આવ્યા છે। ઉચ્ચ અધિકારીઓ પોલીસના અહીંયા છે, આરએનબીના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે, પ્રાંત અધિકારી પણ આવી ચૂક્યા છે અને વલસાડ કલેક્ટર પણ તમામ તપાસ આ સંદર્ભમાં કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે આ જે ગર્ડરનો ભાગ વચ્ચેથી તૂટ્યો છે તેને લઈને જે તપાસ થઈ રહી છે, પરંતુ મજૂરોની સેફટીને લઈને ઘણા મોટા પ્રશ્નો છે, તેના પર પણ આ બાબતે તપાસ થવી જરૂરી છે। જીવના જોખમે જ્યારે તેઓ આ કામ કરતા હોય છે ત્યારે સેફટી મેજર્સ અને જે વસ્તુ આ ગર્ડરમાં વપરાય છે તેની પર પણ તપાસ થવી જોઈએ। કેવા પ્રકારના લોખંડના જે ભાગ છે એ આની અંદર વપરાઈ રહ્યા છે। પ્રત્યક્ષદર્શી જે છે અથવા તો જે અનુભવી લોકો છે તેઓ પણ એ સંદર્ભમાં જણાવી રહ્યા છે કે ઘણી વસ્તુ કટાયેલી હાલતમાં જોવા મળી રહી છે અને તેને લઈને પણ આ તપાસ થવી જોઈએ। લોકોના જીવ સાથે જ્યારે આ કાર્ય થતું હોય છે તો એ સેફટી સાથે થવું જોઈએ, એની ગુણવત્તા યોગ્ય હોવી જોઈએ। આવા ઘણા પ્રશ્ન છે કે જેના ઉપર આગળ તપાસ થવી જોઈએ એવું લોકો માની રહ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।